હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખો છો કે બધા મજામાં હશો. તો શિયાળામાં હાડકાને મજબૂત કરતા અને શરીરમાં શક્તિ આપતો આપણે બનાવીશું ગુંદર પાક. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા ઝીણો કરકરો આપણે જે ભાખરી બનાવી છે એનો લોટ લીધો છે 100 ગ્રામ, અને 100 ગ્રામ આપણે કોપરું લીધું છે જાડું એમ છીણેલું, અને 250 ગ્રામ જેટલું ઘી અને 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે. અને અહીંયા મેઇન આપણે જે ગુંદ લઈ છે એ મેં અહીંયા 200 ગ્રામ જેટલો લીધો છે. તમારે જો વધારે જોતો હોય તો તમે વધારે પણ લઈ શકો એમ. હવે કાજુ બદામ અને આપણે થોડોક સૂંઠનો પાવડર લેશું. હવે સૌથી પહેલાં આપણે છે ને એક કડાઈમાં આપણે અડધું ઘી લઈ લઈશું પહેલાં એમ, અને પહેલાં આપણે ગુંદર આપણે એમાં નાખી અને સરસ સારી રીતના ગુંદરને આપણે તળી લઈશું, જેથી કરીને આપણે જ્યારે ગુંદર પાક ખાઈએ ને ત્યારે આપણા દાંતમાં ચોટે નહીં અને એકદમ ખાવાની મજા આવે એમ. હવે આ રીતના આપણે બધો ગુંદર તળી લીધો છે આ રીતના. હવે જે કે કાજુ બદામ છે એ પણ આપણે ઘીમાં થોડાક તળી લેશું, જેથી કરી અને એમાં ક્રન્ચીનેસ આવી જાય અને ગુંદર પાક ખાવાની મજા આવે. આ રીતના આપણે કાજુ બદામ તળી અને અલગ કરી લેશું, અને પછી થોડાક અધકચરા એને ખાંડી લેશું એમ. હવે જે ઘી બચ્યું છે આપણે ગુંદર તળતા, હવે એમાં આપણો જે લોટ લીધો છે 100 ગ્રામ જેટલો ઘઉંનો જાડો લોટ, એ આપણે એમાં નાખી દઈશું અને એકદમ સારી રીતના સાવ ધીમી ગેસની લો ફ્લેમ ઉપર આપણે છે ને એને શેકી લેશું એમ. અને આ લોટ આપણે એકદમ છે ને લાલ નથી કરવાનો, હલકો એવો એમાં કચાશ દૂર થઈ જાય ને એવી આપણે છે ને એ રીતનો આપણે એને શેકવાનો છે. જો આ રીતનો એમ હલકો એવો, જો કલર બદલાઈ ગયો છે, ગુલાબી જેવો કલર થઈ ગયો છે, આ રીતનો આપણે એને શેકી લેવાનો છે. હવે આપણે જે કોપરાનું છીણ લીધું છે તે પણ આપણે એમાં નાખી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, ખાલી બસ મિક્સ જ કરવાનું છે એમ. હવે આપણે જે લોટ અને ખમણને શેકા છે એને આપણે સાઈડમાં રાખી દઈશું, અને એક બીજી કડાઈમાં આપણે જે બાકી વધેલું ઘી છે તે એમાં નાખી દઈશું, અને આપણે એમાં ગોળ પણ એમાં નાખી દઈશું એમ. હવે જો તમે અહીંયા ગોળ મેં 250 ગ્રામ લીધો છે ને 250 ગ્રામ મેં ઘી લીધું છે, એ અત્યારે પરફેક્ટ માપ છે. પછી જો તમારે વધારે મીઠાશ ખાવી હોય ને વધારે ગોળ નાખવો હોય તો પણ તમે નાખી શકો એમ. હવે અહીંયા છે ને જો ગોળની આપણે પાય કે કાંઈ લેવાની નથી, ખાલી બસ આવી રીતના આપણે ગોળને ખાલી ઓગાળવાનો છે, અને બસ આ રીતના થોડા થોડા બબલ્સ આવે ઉપર એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને બસ ખાલી 1-2 મિનિટ માટે એમાં હલાવી લેવાનું છે. અને આપણે જે તૈયાર કરેલો શેકેલો લોટ છે ખમણ, એ બે આપણે એમાં નાખી દેવાનું છે એમ. અને બસ જરાક આપણે હલાવીશું, અને આપણે જે ગુંદ આપણે તળ્યો તો એ આપણે એમાં નાખી દઈશું. એ ગુંદ મેં જરાક અધ કચરો કરી લીધો છે, અને આપણે અધ કચરા ખાંડેલા કાજુ બદામ આપણે નાખી દઈશું, અને સૂંઠનો પાવડર નાખી દઈશું. બસ આ રીતના આપણે બધું મિક્સર આપણે હલાવતા જશું એટલે આપણો ગુંદર પાક એકદમ સ્ટીક થતો જશે અને ઘી છૂટું પડવા લાગશે. હવે અહીંયા મેં એક કન્ટેનરમાં બટર પેપર લઈ અને એમાં હું અત્યારે ગુંદ પાક સેટ કરું છું. તમે એની જગ્યાએ કોઈ પણ થાળીમાં ઘી લગાવી અને તમે આ રીતનો ગુંદર પાક સેટ કરી શકો. આ રીતના આપણે ઉપરથી કોપરાનું છીણ અને પિસ્તાની કતરણ નાખી દઈશું, અને એને પણ આપણે જરાક ચમચી વડે જરાક પ્રેસ કરશું એટલે એમાં આપણે ગુંદર પાકમાં ચોંટી જાય. હવે અહીંયા છે ને આપણે પહેલાં જ કાપા કરી અને પછી ઠંડુ થવા રાખવાનું છે, જેથી કરીને ગુંદર પાક હાર્ડ થઈ જશે, જામી જશે તો પછી સરખા આપણે પીસ એમાંથી નહીં પાડી શકીએ. હવે મેં ગુંદર પાકને અહીંયા ડીમોલ્ડ કરી અને આ રીતના પ્લેટમાં લઈ લીધા છે. આ રીતના સરસ પીસ કરી અને મેં પ્લેટમાં લઈ લીધા છે. તો તૈયાર છે આપણો શિયાળા સ્પેશિયલ હાડકાને મજબૂત કરતો અને આપણી શરીરને શક્તિ આપતો એવો ગુંદર પાક. અને સ્પેશિયલ આપણે જે સ્ત્રીઓને કમરનો દુખાવો, સાંધાનો દુખાવાનો જે પ્રોબ્લેમ હોય છે, તમે સવારે ભૂખ્યા પેટે એક ટુકડો ખાશો તો કમરના દુખાવામાં અને સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત રહેશે. તો તમે પણ મારી આ રીતે એકવાર આ ગુંદર પાક જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.